હેલો મિત્રો, આજે આપણે ટેટ ટાટમાં ઉપયોગી એવો ટોપિક પ્રજ્ઞા અભિગમ વિશે માહિતી મેળવીશું. તો પ્રજ્ઞા અભિગમ શું છે, પ્રજ્ઞા અભિગમ કોને લાગુ પાડે છે, પ્રજ્ઞા અભિગમમાં કયા કયા જૂથોનો સમાવેશ થાય છે, એ બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રજ્ઞા અભિગમ. પ્રજ્ઞા અભિગમ એ આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એનો વિચાર લેવામાં આવ્યો અને તે જૂન 2010થી શરૂ કરવામાં આવ્યો. પ્રજ્ઞા અભિગમ એટલે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ. તેની શરૂઆત ધોરણ 1 થી 4માં 258 શાળામાં કરવામાં આવી હતી અને હાલમાં તે ધોરણ 1 અને 2માં પ્રજ્ઞા અભિગમ ચાલુ છે, જેમાં મલ્ટિપલ લેવલ પ્લે એક્ટિવિટી કરવામાં આવે છે, લેખિત પરીક્ષા ન લેવામાં આવે અને હોમવર્ક ન આપવું જોઈએ. તો તેમાં આ 3 બાબતોનો સમાવેશ થાય છે. તેમાં અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે, તેમાં પરીક્ષા લેવામાં આવતી નથી અને તેમને ગૃહકાર્ય આપવામાં આવતું નથી. તો પ્રજ્ઞા અભિગમમાં લેડર એટલે શું? લેડર એટલે કે અભ્યાસક્રમ. જે એકમોના સમૂહને લેડર કહે છે. એકમ એટલે કે માઇલસ્ટોન. એકમ એટલે માઇલસ્ટોન. જે એકમોના સમૂહ છે એને લેડર કહેવામાં આવે છે. તેના પછી ટીચર હેન્ડબુક એટલે કે જે શિક્ષક પાસે હોય. અભ્યાસ કાર્ડ. અભ્યાસ કાર્ડ કે જે વિદ્યાર્થી દીઠ અલગ અલગ હોય છે. અને સ્વ અધ્યયન પોથી કે જે વિદ્યાર્થીને સોંપવામાં આવેલ કાર્ય છે. સ્વ અધ્યયન પોથી એટલે કે વિદ્યાર્થીને કાર્ય સોંપવામાં આવે છે એને કહેવાય સ્વ અધ્યયન પોથી. જ્યારે જૂથને છાબડી તરીકે ઓળખવામાં આવે છે. જૂથને શાના તરીકે ઓળખવામાં આવે છે? છાબડી તરીકે. હવે આ પ્રજ્ઞા ગીત. તો પ્રજ્ઞા ગીત કોને લખ્યું છે? તો પ્રકાશ પરમાને. પ્રકાશ પરમાર. અમે બનીએ સૌ પ્રજ્ઞાવાન. અમે બનીએ સૌ પ્રજ્ઞાવાન. કોને લખ્યું છે? પ્રકાશ પરમાર. હવે જે પ્રજ્ઞા છે એમાં 4 જૂથ છે. કેટલા જૂથ? 4. પ્રથમ જૂથ જે ગુલાબી જૂથ કહેવાય. ગુલાબી જૂથ, જેને શિક્ષક સમર્પિત જૂથ પણ કહેવાય છે. શું કહેવાય? શિક્ષક સમર્પિત જૂથ. બીજું જૂથ કે જે લીલો જૂથ છે તેને સહપાઠી જૂથ કહેવાય. સહપાઠી જૂથ. ત્રીજું જૂથ જે કથ્થાઈ જૂથ, જેને સ્વ અધ્યયન જૂથ કહે. સ્વ અધ્યયન જૂથ. અને ચોથા નંબરે છે વાદળી જૂથ, જે છે મૂલ્યાંકન જૂથ. શું છે? મૂલ્યાંકન. પ્રથમ શિક્ષક સમર્પિત જૂથ, બીજું સહપાઠી જૂથ, ત્રીજું સ્વ અધ્યયન જૂથ અને ચોથું મૂલ્યાંકન જૂથ. હવે આની યાદ રાખવાની એક ટ્રીક છે. તો કલરમાં શું છે? ગુલી કવા. ગુલી કવા. અને જૂથની સીસ સામુ. ગુલી કવા સીસ સામુ એટલે કે ગુલાબી, લીલો, કથ્થાઈ, વાદળી. શિક્ષક સમર્પિત, સહપાઠી, સ્વ અધ્યયન પોથી અને મૂલ્યાંકન. હવે જે આપણે ધોરણ 1 થી 4માં જે વિષયો આવે છે તો એ વિષયો માટે અલગ અલગ કલર છે. જેમ કે ગુજરાતી માટે પીળો રંગ, ગણિત માટે વાદળી રંગ, પર્યાવરણ માટે લીલો રંગ અને અંગ્રેજી માટે કેસરી રંગ. તો આ તમારે યાદ રાખવાનું. જ્યારે હાલમાં ધોરણ 1 અને 2માં ગુજરાતી માટે પીળો અને ગણિત માટે વાદળી અથવા આસમાની કલર. ધોરણ 1 અને 2 માટે ગુજરાતી માટે પીળો રંગ અને ગણિત માટે વાદળી અથવા આસમાની. હવે આપણે જોઈએ પ્રજ્ઞાનું ટાઈમ ટેબલ. તો જેમાં સૌથી પહેલી 20 મિનિટ માટે શું કરવામાં આવે છે? પ્રાર્થના કરવામાં આવે છે. તેના પછી 30 મિનિટમાં સમૂહ કાર્ય કરવામાં આવે છે. સમૂહ કાર્યની અંદર અભિનય, ગીત, વાર્તા, નાટક વગેરે જેવા કરવામાં આવે છે કાર્યો. અને બાકીનો જે સમય વધે એમાં અભ્યાસ કાર્ડ મુજબ દરેક બાળકનું વ્યક્તિગત શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. આ જે 30 મિનિટ છે એમાં સમૂહ કાર્ય કરવામાં આવે છે અને જે બાકીનો સમય વધે એમાં દરેક બાળકનું વ્યક્તિગત દીઠ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. તેના પછી 20 મિનિટની રિસેસ હોય. રિસેસ પછી 30 મિનિટ પાછું સમૂહ કાર્ય કરવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને છેલ્લી 30 મિનિટ જે રમે તેની રમત. છેલ્લી 30 મિનિટ શું છે? રમે તેની રમત. હવે શિક્ષક સમર્પિત જૂથમાં સંકલ્પના સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. અર્લી રીડર એટલે કે દરરોજનું વાંચન. જૂથ 3 મુજબ શું? દરરોજનું વાંચન. તેના પછી સચિત્ર બાળ પોથી, જે ધોરણ 2ના એકમ 10થી શરૂ થાય, જે ચિત્ર સાથેની સમજૂતી આપે છે. ધોરણ 2ના એકમ 10થી શરૂ થાય અને જે ચિત્ર સાથે શું આપે છે? સમજૂતી આપે છે. તેના પછી વિદ્યાર્થી પ્રગતિ માપન રજિસ્ટર, જે ધોરણ 1 થી 2માં હોય છે. વિદ્યાર્થી પ્રગતિ માપન રજિસ્ટર, જે ધોરણ 1 અને 2માં હોય છે. તેના પછી TLM બોક્સ. TLMનું ફૂલ ફોર્મ થાય છે ટીચર લર્નિંગ મટીરિયલ. ટીચિંગ લર્નિંગ મટીરિયલ. જેમાં બધી સામગ્રી રાખવાનું બોક્સ છે. જેમાં બધી સામગ્રી રાખવાનું એક બોક્સ છે, જેને કહેવાય TLM બોક્સ. અને રમે તેની રમત, જે છેલ્લી 30 મિનિટમાં રમાડવામાં આવે છે. હવે જે ગુજરાતી માટે કેવો રંગ છે? તો પીળો રંગ, જે ધોરણ 1 અને 2માં છે. પીળો રંગ. ધોરણ 1માં 8 માઇલસ્ટોન છે, જ્યારે ધોરણ 2માં 11 માઇલસ્ટોન છે. એમ ટોટલ કરીને 19 માઇલસ્ટોન છે. હવે લેડર. તો લેડરમાં 2 સંકેત છે, એક ગોળ અને એક ત્રિકોણ. ગોળ કે જે અભ્યાસ કાર્ડ મુજબ પ્રવૃત્તિ કરવી. ગોળનો અર્થ શું થાય? અભ્યાસ કાર્ડ મુજબ પ્રવૃત્તિ કરવી. અને ત્રિકોણ એટલે કે સ્વાધ્યાય મુજબ પ્રવૃત્તિ કરવી. હવે વાદળી, જે ગણિત માટેનો રંગ છે. જેમાં ધોરણ 1માં 14 માઇલસ્ટોન છે, જ્યારે ધોરણ 2માં 15 માઇલસ્ટોન છે. એમ ટોટલ કરીને કેટલા છે? 29. આપણે ગુજરાતીમાં
19 માઇલસ્ટોન આપેલા છે અને ગણિતમાં 29 માઇલસ્ટોન આપેલા છે. હવે પ્રજ્ઞાનો કક્કાનો ક્રમ આપણે જોઈએ કે પ્રજ્ઞામાં કક્કાનો ક્રમ. તો સૌથી પહેલાં ગ મ ન જ, ગ મ ન જ. તેના પછી વ ર સ દ, વ ર સ દ. તેના પછી ક બ અ છ, ક બ અ છ. તેના પછી પડ તણ, પડ તણ. અને છેલ્લે લટ ચખ, લટ ચખ. તો મિત્રો તમારે કક્કાનો ક્રમ યાદ રાખવાનો જે તમારી પરીક્ષા માટે સૌથી આઈએમપી છે. તો ચાલો આપણે ફરી જોઈએ. સૌથી પહેલાં ગ મ ન જ, વ ર સ દ, ક બ અ છ, પડ તણ, લટ ચખ. તો આ તમારે યાદ રાખવાનું. હવે આપણે 4 પ્રશ્નો જોઈએ કે શાળા તત્પરતા કાર્યક્રમ જે કોના માટે હોય તો જે ધોરણ 1 માટે હોય એનો સમય છે 3 માસ એટલે કે 3 મહિના. પ્રજ્ઞામાં યુનિટ દીઠ કેટલા રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે તો યુનિટ દીઠ 900 રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે. બાળકની ઘરે સ્વ અધ્યયન પોથી ક્યારે લઈ જવામાં આવે છે તો શનિવાર અને રવિવારના દિવસે. પ્રજ્ઞા અભિગમમાં 3 માસે લેવાતી કસોટીને શું કહે તો સામાયિક કસોટી. શું કહે? સામાયિક કસોટી. તો મિત્રો આજે આપણે પ્રજ્ઞા અભિગમ વિશે બધી માહિતી મેળવી. તો આ માહિતી તમારે યાદ રાખવાની. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.